સુરતના લીંબાદ ખાતે આલોક અગ્રવાલની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોય. લીંબાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી 3માંથી 2 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા અને તપાસ કરતા એક તમાચા મામલે આલોકની હત્યા કર્યા હતી. પોલીસે 2 હત્યારાઓ દીપક અને ભગવાનની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી અશફાક અને અબરાર ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે. તો ઝડપાયેલ આરોપીઓને સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતા લોકો ભેગા થયા હતા અને લોકોમાં આરોપીઓ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 2 વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો, જેમાં મર્ડરની ઘટના હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે.